અને જો બસમાં બેહે નહીં કે ફોન લીધો નથી. મને ભૂખ લાગી ગઈ છે. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો સવારના વાગે રહ્યા છે 6:30 અને અત્યારમાં અમારે જવાનું છે, તમને બધા ખબર જ છે. તો તમને બહારનો એકવાર વ્યૂ બતાવી દઉં. તો સવારના 6:30 જેવું થઈ ગયું છે. સાફ સફાઈનું બધું થઈ રહ્યું છે. એમ ગાઈસ આપણે બસ છે 8:30-9ની, તો આપણે જવાનું છે. આજ લેટ બસ હતી એટલે થોડાક લેટ ચડ્યા હતા. તો જો રાત નાવા ગયા છે અને આપણે નાવાનું છે બાકી છે. અને જો બેગ ને એવું પેક થઈ ગયું છે આપણે મસ્ત. હજી થોડાક કપડાં ને બધું લેવાનું બાકી છે, તો આપણે પેકિંગ કરીને ફટાફટ નાઈને તમને એકદમ ફ્રેશ થઈ મળું. તો જ આપણે ચા મૂકી દીધી છે અને એક આપણે થોડાક પૌવા તળશું અને પ્લસ જો ગાંઠિયા અને ક્રેઝિક બિસ્કિટ ને એવું લેતી આવી. તો જો બધાએ નાઈ લીધું છે, મેં પણ નાઈ લીધું છે. હું તમને મારું ફાઇનલ લુક બતાવી દઉં અને આપણે થોડા પૌવાને ઉતર નાખીએ, નાસ્તો કરી લઈએ. અત્યારમાં ભાખરીને એવું તો કંઈ ભાવે નહીં એટલે વિચાર્યું કે થોડુંક આવું ચટક પટક કરી લઈએ આપણે. આને જો હવારમાં ચા ઢોળી આવડે નહીં ને કાંઈ. તમે હેરાન કરો છો અત્યારમાં. મેં હેરાન કર્યું? હું તો બેઠો હતો શાંતિથી, તે આજો ચા ઢોળી હવે અને જવાનું છે અને તૈયાર થઈ ગયું નાસ્તો બનાવી નાસ્તો કરવા આવી જાવ બધામાં. અને અત્યારમાં તમે હેરાન કરો છો. હું નહીં આમ જો ચા ઢોળાવડા અહીંયા ઢોળી છે. એ બધું તે ઢોળ્યું, મેં કાંઈ ઢોળ્યું કર્યા કરો છો મને. બસ પછી આ કરવાનું, ઓલું કરવાનું, આમ કરવાનું, પછી ચા ઢોળાય. હા હા અત્યારમાં ખાસું બિસ્કિટ અને ખાસું સાથે પૌવા અને ખાસું સાથે ગાંઠિયા. તો જો ગાઈસ બધું ફાઇનલી તૈયાર થઈ ગયું છે. આપણે ઠેલા પેક કરી દઈએ અને રાજ એકદમ રેડી થઈ ગયા છે અને આપણે પણ રેડી થઈ ગયા છે. આપણો ફાઇનલ લુક બતાવી દઈએ. તો જો આજે મેં પહેર્યું છે ગ્રીન કલરનો કોટ સેટ. કેવી લાગુ છું કમેન્ટ કરી દેજો. આનું આવો હું બતાવું છું, મને તો બ્લેક બતાવીશ. સ્વેટર ને આમ તો આખા પેક થઈ જશું આપણે, કારણ કે ઠંડી ભાઈ ગજબની પડે છે. જો સ્ટોલ આપણે બંધ કરીશું. કમેન્ટ કરજો ફટાફટ કેવી લાગે. ચાલો ફટાફટ નીકળીએ, બસનો ટાઈમ થઈ ગયો છે. અને આવડો આવી ગયો. ઠંડીના લીધે મસ્ત પેક થઈ ગયા છે, કારણ કે ઠંડી ગજબની છે ભાઈ અત્યારે. અને રિક્ષા બુક કરી છે, આવી ગઈ છે. અમારા વિપુલભાઈ આવી ગયા છે. આ તારી સામે ઊભો ઈ છે, ઈ નહીં હોય. અને જો બસમાં બેહે નહીં કે ફોન લીધો નથી. મને ભૂખ લાગી ગઈ છે. ફાઇનલી અમારા બસનો હોલ્ડ થઈ ગયો છે. નાસ્તા હાઉસમાં આવી ગયા છે. અહીંયા છે ચણા જોર, દાળ અને આપણે ખાવાના છે ઢોકળા, આપણા ફેમસ ઢોકળા. આજ કેવા મસ્ત ચાવતી ભેળ ખાઈશ. ખાલી દી ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ. તમને લોકેશન જોઈને ખબર પડી ગઈ છે. આ લોકેશન તો તમારા ઘરે મારા બ્લોગમાં જોતા જ હશો. બસ હજી ઉતારીને ગઈ છે, હવે બેઠી. અને અત્યારે અહીંયાથી વાહન મળવું થોડુંક મુશ્કેલ છે. કોઈ છે નહીં અમારી છે. હવે આવે પછી ખબર પડે. બેસી આપણે ત્યાં ખાવાનું મન થઈ ગયું છે એટલે અમે 2 પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ અહીંયા. આ છે અયોધ્યાપુરમ. કોણ કોણ આવેલું છે અયોધ્યાપુરમ? જેને જોયું હોય કમેન્ટ કરી દેજો. ત્યારે અમને બેન છે બહુ ભૂખ લાગી ગઈ, પાણીપુરી ખાવાનું છે એટલે અમે આવી ગયા પાણીપુરી ખાવા માટે. ચાલો ગાઈસ બધા આવી જાઓ પાણીપુરી ખાવા. 179 કેમ છો? મજામાં? પોગી ગયા ઘરે.
ખાલી ઈ જ હતું. કેમ છે પહાડ ને હા ગરમી થઈ ગઈ ઘરે જો ફાઇનલી ઘરે પહોંચી ગયા હવે કેટલી ઘડી તો બેઠા રિક્ષા જ નહોતી મળી પપ્પા મમ્મી કે વાટ જોઈને બેઠા હતા ખાટલો નાખી તો જો ઘરે આવી ગયા છે મમ્મીએ મસ્ત જમવાનું બનાવી રાખ્યું છે મારા હાટું શું બનાવ્યું છે મમ્મી દાળ ભાત શાક પાપડ દહીં જો આ બે ગયા જમવા પપ્પા કે મેં ખાવાનું શરૂ કરી દીધું છે ના ના ત્યારે ખાવા મેં પપ્પા એટલે કે હતા કાંઈ બોલું આજ પપ્પાને શનિવારે છે ને હાલ હવે ફટાફટ જમી લઈ ભૂખ લાગી ખાઈ પી અંદર પણ બધા સુઈ ગયા છે